નમસ્કાર, હું અરવિંદસિંહ જાડેજા, માંડવી શહેર કોંગ્રેસ પ્રમુખ. જ્યારે ટૂંક સમયમાં જ માંડવી નગરપાલિકાનું ઇલેક્શન આવી રહ્યો છે ત્યારે માંડવી શહેરની ઘણી બધી સમસ્યાઓ છે અને છેલ્લા 35 વર્ષથી અહીંયા ભારતીય જનતા પાર્ટીનું એક હતું શાસન છે. છતાં પણ મેઇન સમસ્યા જો માંડવી શહેરની તો ટ્રાફિકની સમસ્યા છે અને જે બાયપાસ રોડ છેલ્લા 6 વર્ષથી બની રહ્યો છે અને માત્ર વાતો થાય છે પણ હજુ રોડનું કામ ખૂબ જ અધૂરું છે. અને અવારનવાર જ્યારે માંડવીમાં એક્સિડન્ટ થતા હોય, હમણાં પણ એક યુવાન પરિણીતા હતી, એણે જીવ ખોવાનો વારો આવ્યો છે. ત્યારે અમારી એવી માંગણી છે કે આ બાયપાસ રોડ છે એ તાત્કાલિક બની જાય. હું સ્થાનિકે પણ એ જગ્યાએ ગયો હતો અને આપના મીડિયાના માધ્યમથી અવારનવાર રજૂઆત કરી છે કે છેલ્લા 6 વર્ષથી જે બાયપાસ રોડનું કામ ચાલુ છે એ મંદગતિએ કામ ચાલુ છે. 3 કોન્ટ્રાક્ટર બદલી ગયા છે. ભારતીય જનતા પાર્ટીના MLA પણ 2 બદલી ગયા છે પણ હજુ કામ નથી થતો. એટલે આ રોડમાં મોટા પાયે RNB ખાતાનો અને ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓનો ભ્રષ્ટાચાર છે. એના કારણે આ રોડનું કામ અટકેલો પડ્યો છે. સાથે માંડવી શહેરની પણ ઘણી બધી સમસ્યાઓ છે. અત્યારે માંડવીના આંતરિક રસ્તાઓ ખોદેલા પડ્યા છે. જ્યાં જ્યાં પણ ઉભરાતી ગટરો છે તો એ ગટરોની પણ મોટી સમસ્યા છે. શુદ્ધ પીવાના પાણીની સમસ્યા છે અને માંડવી નગરપાલિકાની સફાઈની મોટો પ્રશ્ન છે. એટલે છેલ્લા 35 વર્ષથી જ્યારે એક હતું શાસન ભારતીય જનતા પાર્ટીનો હોય અને માત્ર આ ભ્રષ્ટાચાર કરતા હોય અને વિકાસની વાતો કરતા હોય પણ વિકાસ માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો થતો હોય અને માંડવીની શહેરની જનતા છે એ બિચારી બનીને જ્યારે બેસી રહેતી હોય ત્યારે અમારી માંડવી શહેરની જનતા કને એવી 2 હાથ જોડીને વિનંતી છે કે જ્યારે 26/4/26ના માંડવી નગરપાલિકાનું ઇલેક્શન છે ત્યારે તમે કોંગ્રેસના ઉમેદવારોને બહુમતીથી મત આપો, એમને જીતાડો અને જો કોંગ્રેસની નગરપાલિકા બનશે તો આ તમામ સમસ્યાઓનો 100 દિવસમાં હલ કરવાની અમે ખાતરી આપીએ છીએ. જય હિન્દ, જય માતાજી.